બનાસકાંઠામાં ઠાકોર સેનાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ અને મંત્રીએ અપક્ષમાં ફોર્મ ભરતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે। જો કે અલ્પેશ ઠાકોરના સીધા ઈશારે આ ફોર્મ ભરાયા હોવાનું વાતને સમર્થન મળ્યું હતું। બનાસકાંઠામાં ઠાકોર સેના કોંગ્રેસથી નારાજ હતી। ઘણા સમયથી અલ્પેશને પણ ભાજપમાં જવાની વાતો ચાલુ રહી છે। ત્યારે અલ્પેશ ઠાકોરના ઈશારે બનાસકાંઠા લોકસભામાં ઠાકોર સેનાના 2 હોદ્દેદારોને ઉમેદવારી પત્રો ભર્યા છે। ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોર અને મંત્રી અમૃતજી ઠાકોરે લોકસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે અલ્પેશ ઠાકોર જે કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય છે, કોંગ્રેસના મહત્વના હોદ્દા પર પણ છે। હવે અલ્પેશ ઠાકોરની ભૂમિકાની અટકળો તેજ બની છે। ઠાકોર સેના દ્વારા કોંગ્રેસને સબક શીખવાડવા માટે ફોર્મ ભરાયાનું પ્રદેશ ઉપપ્રમુખે કબૂલ્યું હતું। અમારા 2 ઉમેદવારોમાંથી એક જ ચૂંટણી લડશે। અમે સર્વસંમતિથી 2 ઉમેદવાર નક્કી કર્યા છે। બધાએ તમામ તાલુકા પ્રમુખો અને તમામ સૈનિકોને પૂછીને અમે સહમતિથી 2 ઉમેદવાર નક્કી કર્યા છે અને એમાંથી સહમતિથી જ એક ઉમેદવાર ચૂંટણી લડશે। 2 માંથી કોણ લડશે એ બધા સેનાવાળા જ નક્કી કરશે, અમારા પ્રમુખો જ નક્કી કરશે। અલ્પેશભાઈ ઠાકોરનું આમાં સમર્થન કરું। અલ્પેશભાઈ ઠાકોર સમર્થન આપવાના જ છે, કારણ કે અમે અલ્પેશભાઈના નીચે જ બધા લોકો કામ કરે છે, એટલે એના માટે અલ્પેશભાઈ સમર્થન આપશે। અલ્પેશભાઈ ઠાકોર કોંગ્રેસમાં જોડાયેલા છે, કઈ રીતે સમર્થન આપશે? સમર્થન પેલું સંગઠન છે, પછી કોંગ્રેસ છે। અલ્પેશ જિલ્લાની ટીમને કહેવાથી ફોર્મ ભર્યું છે। અલ્પેશ ઠાકોરનું સમર્થન રહેશે જિલ્લાના કહેવાના ટીમમાંથી। સૌથી મોટું સામાજિક સંગઠન છે અને 1.5 વર્ષ પહેલા કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું હતું અને જેના કારણે કોંગ્રેસ પાર્ટીમાં જીવ પુરાણો ત્યારથી સતત 1.5 વર્ષ સુધી ઠાકોર સેનાની અવગણના કરવામાં આવી અને બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજે ટિકિટ માગી હતી। બિલકુલ વાત ધ્યાનમાં લેવામાં આવી નથી। ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી છે, ઠાકોર સેનાની પણ અવગણના કરવામાં આવી છે, જેના કારણે ઠાકોર સેનાના તમામ કાર્યકર્તાઓએ એક નક્કી કર્યું કે કોંગ્રેસ પાર્ટી જો ઠાકોર સમાજની અને ઠાકોર સેનાની અવગણના કરતી હોય તો આ પાર્ટીને એક ઠાકોર સમાજની તાકાત બતાવવા માટે ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લાની સમગ્ર ટીમ, કાર્યકર્તાઓ અને કોર કમિટીએ અપક્ષ ઉમેદવારી કરવા માટેનો નિર્ણય કર્યો છે। આજે એના ભાગરૂપે ઠાકોર સેના બનાસકાંઠા ટીમ વતી 2 અપક્ષ ફોર્મ ભરાણા છે। 2 અપક્ષ ફોર્મમાંથી કોઈ પણ એક ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડશે બનાસકાંઠા લોકસભા। ઠાકોર સેનામાંથી સમગ્ર જિલ્લાની ટીમ અને કોર કમિટીએ 2 નામ નક્કી કર્યા હતા અને ઠાકોર સેનાની ટીમમાંથી આજે બનાસકાંઠા લોકસભા માટે માત્ર 2 જ ફોર્મ ભરવામાં આવ્યા છે। સર્વસંમતિથી આ ફોર્મ ભરવામાં આવે છે અને આ 2 ફોર્મમાંથી પણ એક ઉમેદવાર ચૂંટણી લડશે, એ પણ સર્વસંમતિથી જ લડશે। તો કોંગ્રેસને સમર્થન આપવામાં નહીં આવે સેના દ્વારા? કોંગ્રેસ સતત ઠાકોર સેનાની અવગણના કરી રહી છે, એટલે એ સાબિત થઈ ગયું છે કે ઠાકોર સેનાની કદાચ કોંગ્રેસને જરૂર નહીં હોય અને એનું પરિણામ આવનારા સમયમાં મળશે। એટલે કોંગ્રેસ સાથે છેડો ફાડી અને બનાસકાંઠા જિલ્લા ટીમ અને ઠાકોર સેનાના કાર્યકર્તાઓના નિર્ણયના કારણે ઠાકોર સેના અપક્ષ ચૂંટણી લડશે। એટલે ઠાકોર સેના કોંગ્રેસને સમર્થન નહીં કરે। ટિકિટ માટેનું એક સમર્થન કહી શકાય કે ટિકિટ ના મળે એટલે સમર્થન? ટિકિટ કરતાં સતત જે અવગણના 1.5 વર્ષથી થઈ રહી છે એ અવગણનાને સામે રજૂઆત મૂકવામાં આવી હતી કે લોકસભા પહેલા કોંગ્રેસ ઠાકોર સમાજ અને ઠાકોર સમાજ સેનાના આગેવાનો સાથે ચર્ચા કરી અને જે ઠાકોર સમાજ અથવા ઠાકોર સેનામાંથી ઉમેદવાર મૂકે અથવા ઠાકોર સેનાના સમર્થકને ટિકિટ આપે એવી વાત હતી, પણ એ વાતની અવગણના કરી છે। એના માટે ઠાકોર સેના આજે અપક્ષ ચૂંટણી લડશે અને કોંગ્રેસને સમર્થન નહીં કરે।